પૈસાવાળું થવું છે અને રીચ મેન્ટાલિટી લાવવી છે તો આ સિરીઝ તમારા માટે છે. જો તમારે મિડલ ક્લાસ મેન્ટાલિટી અથવા તો રિજિન મેન્ટાલિટીની અંદર રહેવું હોય તો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આવજો. તમને જય શ્રી કૃષ્ણ. Ladies and gentlemen, welcome to the second episode of our series called The Money Game. એટલે કે પૈસાની રમતના બીજા એપિસોડની અંદર તમારા બધાનું સ્વાગત છે. અને આજના એપિસોડની અંદર આપણે શીખીશું કે શું તમારે પૈસા બચાવવા જોઈએ, ઓકે, ક્યાં બચાવવા જોઈએ, અથવા તો તમારે પૈસા વાપરવા જોઈએ, કેટલા વાપરવા જોઈએ, કેવી રીતે વાપરવા જોઈએ, અને ઘણી બધી આવી વસ્તુ. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો આપણો એપિસોડ શરૂ કરીએ. એટલો ઇન્ટરેસ્ટિંગ એપિસોડ છે કે તમારા બધાની રિજિડ થિંકિંગને એકદમ ચેન્જ કરીને આપણે રીચ મેન્ટાલિટી બનાવી દઈશું. હું આ છું થી લઈ અને મારે આ બનવાનું છે, આ વચ્ચેનો બ્રિજ આપણે ક્લિયર કરી દઈશું. સો વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ, ચાલો આપણે શરૂ કરીએ. ધ મની ગેમ એપિસોડ નંબર 2. પહેલા એપિસોડનું જરાક એવું રિકેપ લઈ લઈએ કે પહેલા એપિસોડની અંદર આપણે વાત કરી કે તમે ટાઈમ સેલર છો, નોકરિયાત માણસ, સમયની અંદર જકડાયેલા માણસ છો તમે, કે પછી તમે વેલ્યુ ક્રિએટર છો, તમે રાત્રે સૂતા સૂતા પણ પૈસા કમાઈ શકો છો, તમારે પૈસાની ટેન્શન લેવાની જરૂર નથી. આ તો આપણો પહેલો એપિસોડ, જઈને ચેક કરો. ઓકે, હવે બધા એપિસોડ આપણા સમસ્યાથી શરૂ થાય છે. સાલું જીવન જ સમસ્યાથી શરૂ થાય છે, પણ પૂરું હંમેશા સમાધાનથી થાય છે. તો મિડલ ક્લાસ માણસોની ફર્સ્ટ ખરાબમાં ખરાબ મેન્ટાલિટી શું હોય છે? ડાબી બાજુ નજર રાખજો. સામાન્ય માણસ શું વિચારે છે કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ. તમારી આવક 100 રૂપિયા છે, આમાંથી તમારે 70 રૂપિયા, એટલે કે તમે ઘરનું ભાડું ભરો છો, XYZ ખર્ચા કરો છો, આ બધા ખર્ચા કર્યા પછી જે રૂપિયા તમારી પાસે બચે છે એને તમે તમારી સેવિંગ માનો છો. માનો છો કે નહીં? હા, આ તદ્દન ખોટી થિંકિંગ છે. પૈસાવાળા લોકો કેવી રીતે વિચારે છે કે મારી આવક 100 રૂપિયા છે તો આ 100 રૂપિયામાંથી મારે 50 રૂપિયા તો ગમે એમ મારે બચાવવા છે. એટલે પેલા એ શું કરશે કે 100 રૂપિયા કમાશે ને, એમાંથી 50 રૂપિયા તો પેલા સાઈડમાં મૂકી દેશે, અને બાકીના 50 રૂપિયા જે વધશે ને એમાંથી એ નક્કી કરશે કે યાર હવે હું આની અંદરથી શું ખર્ચા કરું. આપણે શું કરીએ છીએ? આપણે જેવો પગાર આવે અથવા તો ગમે એ જગ્યા ઉપરથી ઇન્કમ આવે, તાત્કાલિક વિચારવા માંડીએ છીએ, વાહ ફરવા જઈશ ને, આ કરીશ ને, તે કરીશ, અને છેલ્લે પછી ઠન ગોપાલ આપણી પાસે કોઈ પૈસા વધતા નથી અને આપણે એમ કહીએ છીએ કે મારી પાસે સેવિંગ નથી. પણ તમે એ વસ્તુ તો વિચાર કરો કે પહેલા તો તમે જે તમારી આવક કોઈ પણ જગ્યાથી આવે, તમારે સેવિંગ્સ અલગ કરી દેવી જોઈએ કે આ પૈસા તો મારે બચાવવાના છે. હવે બાકીના પૈસા વધે છે એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે આ પૈસા હું કઈ જગ્યાએ વાપરીશ અને આની અંદર હું કેટલા શોખ પૂરા કરી શકીશ મારા. અને જો શોખ પૂરા કરવામાં તમને આ પૈસા ઓછા પડતા હોય તો તમારે આવક વધારવાનું વિચારવું જોઈએ. નહીં કે તમે એવું વિચારો કે ચાલ ને ભાઈ, જિંદગી એક જ વખત મળી છે, વાપરી નાખને પૈસા. એટલે મોટામાં મોટી સમસ્યા શું છે કે લોકો પહેલા તો પૈસા બચાવી નથી શકતા. હવે પૈસા બચાવી તો શકે છે, ઘણા લોકો એવા હોય છે કે પૈસા બચાવી શકે છે, તો પૈસાને મૂકવા ક્યાં, એ પણ એક પ્રશ્ન આવીને ઊભો રહે છે. અને સામાન્ય માણસની બુદ્ધિ, આપણા બાપ દાદા બધા એક જ વસ્તુ શીખવાડ્યું છે, પૈસા કાઢો બેંકની અંદર મૂકો, પૈસા કાઢો બેંકની અંદર મૂકો, FD કરાવી દો અથવા તો કોઈ પણ બેંકની સ્કીમ હોય એની અંદર પૈસા મૂકી દો. એમાં કઈ ખોટું નથી, બેંકની અંદર પૈસા મૂકવા એ કોઈ ખોટી વાત નથી. પણ વસ્તુ એ છે કે શું એ સેફ છે? મેં અહીંયા ફોટો રાખેલો છે કે બેંક ફ્રોડ. હવે માની લો કે કોઈ બેંક રાતોરાત ઉઠી જાય, ચાલો આપણે એટલું નેગેટિવ નથી વિચારવું કે રાતોરાત ઉઠી જાય, છતાં હું તમને એમ કહું કે તમારા જે પૈસા બેંકની અંદર પડ્યા છે એ ધીરે 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 કોક એક ચોર છે જે લઈ જાય છે, તો તમે મારી વાત માનશો? એવી તો કેવી વસ્તુ, એવી તો શું વસ્તુ છે
કે તમારા પૈસા બેંકમાં હોવા છતાં તમને વ્યાજ મળવા છતાં પણ તમારા પૈસા ઓછા થાય છે, તો એનું નામ છે ઇન્ફ્લેશન. આ ઇન્ફ્લેશન છે એને મેં, પ્લીઝ નાના છોકરાઓ હોય તો આ વાંચતા નહીં, પણ જે છે એ સાચી વાત છે. એ ચોર છે. કઈ રીતે ચોર છે? નાનકડા એવા ઉદાહરણથી સમજીએ. 1980 ની અંદર જે પેટ્રોલ, એટલે કે ભાઈ 100 રૂપિયાની અંદર તમને 30 લીટર પેટ્રોલ મળતું હતું, પેટ્રોલની પ્રાઇસ હતી 3 રૂપિયા, અને આજે 2025 ની અંદર એ જ 100 રૂપિયાની અંદર તમને 1 લીટર અથવા તો 1 લીટરથી ઓછું પેટ્રોલ મળે છે. તો તમે સમજી શકો છો કે જે 100 રૂપિયાની કિંમત એ 1980 ની અંદર હતી એ 2025 ની અંદર નથી રહી. આ તો તમારી સામાન્ય બુદ્ધિ છે ને. તો હવે તમે મને એક વસ્તુ કહો કે જ્યારે તમે બેંકની અંદર પૈસા મૂકો છો, હું તમને એક એક્ઝામ્પલથી સમજાવીશ કે 100 રૂપિયા તમે બેંકની અંદર મૂક્યા, 100 રૂપિયા મૂક્યા તો તમને બેંક કેટલું વ્યાજ આપે છે? 6% વ્યાજ આપે છે. તો તમારા 100 રૂપિયા શું થશે? વર્ષના અંતે 106 રૂપિયા થશે. પણ તમે એ વિચાર કરેલો છે કે આ જ વર્ષની અંદર કન્ટિન્યુ મોંઘવારી પણ વધે છે. તો આ મોંઘવારી કઈ રીતે વધે છે? આ રિયલ ડેટા તમારી સામે મૂકેલો છે કે તમારી કમાણી સાચી તમારી છે જ નહીં. 2021 ની અંદરની વાત કરીએ તો 2021 ની અંદર ઇન્ડિયાની અંદર 5.1% મોંઘવારી વધતી હતી એવરેજ. એટલે કે દર વર્ષે 5% મોંઘવારીની અંદર વધારો થતો હતો. એની સામે બેંક તમને કેટલા ટકા ઉપર આપતું હતું? તો કે 5.5%. એટલે કે બેંકને તમે 100 રૂપિયા આપો તો બેંક તમને બીજા વર્ષે 105 રૂપિયા કરીને તમને આપે. પણ સાચેમાં તમે કેટલા કમાણા? કે ભાઈ 5.1% તો મોંઘવારી વધે છે અને 5.5% બેંક આપે છે, તો એનો મતલબ કે તમારા પૈસાની અંદર વૃદ્ધિ અથવા તો તમારા પૈસા ઇન્ક્રીઝ તો 0.4% જ થયા. આવી જ રીતે 2022 ની અંદર મોંઘવારીનો દર 6.7 હતો અને તમને બેંક સામે 5.5% આપતું હતું. તો તમે ઉલટા તમે બેંકની અંદર પૈસા મૂકીને તમારા પૈસાની વેલ્યુ ઘટાડો છો. 2023 ની અંદર 5.7% હતો એવરેજ ઇન્ફ્લેશન, તો એની સામે તમારી એફડી નું રેટ હતું 6%. તો માત્ર 0.30 પૈસા, સમજો ને તમે, 0.30 પૈસાના વધારા માટે થઈને બેંકને મારે પૈસા દઈ દેવાના. અને 2025 ની વાત કરીએ, મોંઘવારી ઘટેલી છે ભારતની અંદર અને બેંક પણ 6%, ચાલો હું તમને એમ કહું તમારી બેંક 7% પણ આપતી હશે, પણ એક વર્ષની અંદર તમારા પૈસા માત્ર 1%, 2%, 3% વધે, આ વાત વ્યાજબી છે કે નહીં? આ તો ઉલટાની એવી વાત થઈ ગઈ કે હું બેંકને લોન આપું છું. મારા પૈસા હું આખો દિવસ નોકરી કરીને, ધંધો કરીને, કમાઈને બેંકને આપી દઉં છું અને બેંક ફ્રોડ કરે, અને ફ્રોડ તો ચાલો ભૂલી જ જાઓ, પણ આ મારી મોંઘવારી જ મારા પૈસા ખાઈ જાય છે. તો મારે બેંકની અંદર સાર્થક કેટલા પૈસા મૂકવા જોઈએ? જો તમે સ્માર્ટ ઇન્વેસ્ટર હોય અથવા તો તમે સમજદાર હોય અથવા તો તમે પૈસાવાળા હોય ને, તો તમે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, તમે બેંકની અંદર એક વર્ષ તમારો, તમારા પરિવારનો, તમારી ઇમરજન્સી ખર્ચો શાંતિથી બેસીને વિચાર કરો. આ પૈસા તમારે એક વર્ષ ચાલે કે આજે હું નવરો થઈ ગયો, નોકરી નથી, ધંધો નથી, મારે આખું વર્ષ સૂવું છે, ખાવું પીવું છે, જલસા કરવા છે, મને ઇમરજન્સીમાં કોઈ મેડિકલ જરૂરિયાત આવે છે, આ બધી વસ્તુ પૂરી કરવા માટે થઈ અને એક વર્ષ ચાલે એટલા પૈસા હોવા જોઈએ. તમને બીક લાગે છે? કઈ વાંધો નહીં, 2 વર્ષ ચાલે એટલા પૈસા રાખો. હજી વધુ બીક લાગે છે? 3 થી 5 વર્ષ ચાલે એટલા પૈસા રાખો. ઓકે, તમે કોઈ વસ્તુ નક્કી કરેલી છે કે ઓકે કે ભાઈ મારી દીકરીના લગ્ન છે કે મારા દીકરાના લગ્ન છે, એટલા પૈસા બેંકની અંદર રાખો. પણ એટલું વિચારવું જરૂરી છે કે તમે જે બેંકને પૈસા આપો છો એ આગળ લોન તરીકે જ જવાના છે, અને ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી પણ સાથે સાથે વધે છે, તો તમારા પૈસા વધવાના નથી. તો સાર્થક માની લે કે મેં તો 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 5 વર્ષ ચાલે ને એટલા પૈસા બેંકની અંદર મૂકી દીધા. હવે મારે ક્યાં પૈસા મૂકવા જોઈએ? જરા ચિંતા કરો. હું તમને
મેં તમને શું કીધું કે આ તમારી સેવિંગ્સ છે. તમારે સેવિંગ્સ કઈ રીતે કરવી એ મેં તમને આપી દીધું કે તમે 100 રૂપિયા કમાવો એમાંથી 50 રૂપિયા તો તમારે સાઈડની અંદર મૂકી જ દેવાના છે. પછી તો કે આ 50 રૂપિયા સાઈડની અંદર મૂક્યા એમાંથી ભાઈ માની લો કે ભાઈ 10 રૂપિયા કે 20 રૂપિયા મેં બેંકની અંદર મૂકી દીધા સેફટી વાળાની અંદર. ઓકે, હવે મારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા જોઈએ? યાદ રાખજો, આ વચ્ચે હું એક સ્લાઇડ છે ને એને છોડી દઉં છું. મારે સાર્થક પૈસા કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટ કરવા જોઈએ? બેંકમાં ન રખાય તો ક્યાં રખાય? તમને ખબર છે કે ગવર્મેન્ટની પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ ચાલે છે જેનું એવરેજ રિટર્ન 7% આપે છે. બેંકથી વધારે થયું કે નહીં? તો કે હા થયું. પછી તો એફડી તો મેં રાખેલી છે કારણ કે હું કેલ્ક્યુલેશન કરતો હતો. પછી તો કે નેશનલ પેન્શન સ્કીમ છે જેની અંદર રિસ્ક પણ મીડિયમ છે અને તમને રિટર્ન આપવામાં આવે છે 9% થી લઈને 10%નું. પછી તો કે સોવરેન ગોલ્ડ બોન્ડ છે જેની અંદર તમને 10 થી 12%, એટલે કે તમે ડાયરેક્ટ સોનાની અંદર ઇન્વેસ્ટ નથી કરતા પરંતુ એના બોન્ડ્સ આવે છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. પછી જો તમે કેપેબલ હો તો તમે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. વર્ષના તમને 8% 12% તમને અપ્રિશિએશન પણ આપશે પ્રાઇસની અંદર અને એની અંદરથી તમને રેન્ટલ ઇન્કમ આવશે તો અલગથી. પછી તમારી પાસે ફિઝિકલ રિયલ એસ્ટેટ લેવા માટેના પૈસા નથી તો તમે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની અંદર મૂકી શકો છો. એની અંદર પણ 8% 10% રિટર્ન મળે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ છે 12% 15%. અને માય પર્સનલ ફેવરિટ રિસ્કીયર, રિસ્ક તો ઇસ્ક ભાઈ, સ્ટોક માર્કેટ. મેં આની અંદર 15 થી 18%નું રિટર્ન રાખેલું છે. પણ તમને ખબર ને મને ખબર છે કે જો સમજી વિચારીને કેલ્ક્યુલેટેડ રિસ્ક આરે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો સ્ટોક માર્કેટ તમને અઢળક પૈસા આપી શકે છે. પણ એડવાઇસ કોઈ જાતની નથી, આ તો તમારો મગજ ખોલવાની વાત છે. પછી ક્રિપ્ટોકરન્સી, એની અંદર તો રિસ્ક વેરી હાઈ છે પણ ક્રિપ્ટોકરન્સીની અંદર પણ બિટકોઇન છે, કેટલી બધી ક્રિપ્ટોકરન્સી છે. મેં એના પર પણ વિડીયો બનાવેલો છે, તમે જોયો ન હોય તો જોઈ લેજો જઈને. અને લાસ્ટ માય ફેવરિટ કે સ્ટોક માર્કેટથી પણ વધારે મને જેના ઉપર પ્રેમ છે ને એ છે સ્ટાર્ટઅપ. જો તમારી પાસે એડિશનલ પૈસા પડેલા હોય ને તો જે કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરતો હોય ને જઈને એને સપોર્ટ કરો તમે. સ્ટાર્ટઅપ એન્જલ ઇન્વેસ્ટિંગ આ ઇન્ડિયાનો નવો ટ્રેન્ડ બની રહ્યો છે અત્યારે. તો એવા ધંધા ગોતો કે જેનું ભવિષ્ય છે. એક માણસ પાસે વિચાર છે પણ એની પાસે પૈસા નથી. આને પૈસા આપો, જો તમારા પૈસાનો જે ગ્રોથ થશે એ તમે વિચારી પણ નહીં શકો એટલો બધો હશે. અને લાસ્ટ, વાવ, ગોલ્ડ. સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ, સાંભળજો, સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ અને સૌથી વધુ રિટર્ન દેવા વાળું ઇન્વેસ્ટમેન્ટ. આ બે કોમ્બિનેશન કોઈ દિવસ ભેગા નહીં હોય. સસ્તું ને સારું, આપણે એમ કહીએ ને કે સસ્તું ને સારું, આ બે કોઈ દિવસ મળે નહીં. પણ ઇન્વેસ્ટમેન્ટની બાબતની અંદર સેફ, રિસ્કમાં જરા પણ રિસ્ક નથી પણ એની સામે ઇન્કમ જબરદસ્ત. હું તમને એક્ઝામ્પલ પણ આપીશ. પર્સનલી મેં રાખેલું હતું, આ તમે જોઈ શકો છો. આ ગોલ્ડ, ઓકે, પ્રાઇસ વોઝ 64,000. ટેકનિકલ એનાલિસિસ કરીને 64,000 ઉપર આ એક વીટી બનાવેલી છે. ઓકે, અત્યારનો કરંટ પ્રાઇસ 90,000. આ વીટી મેં પહેરેલી છે, દેખાવે પણ સારી લાગે છે અને એની સાથે સાથે અત્યારે 64,000 ને 90,000 મારા હાથની અંદર મારું ઇન્વેસ્ટમેન્ટ છે. આ કોઈ એમને એડવાઇસ નથી, એનાલિસિસ કરીને એડવાઇસ છે. વાહ સાર્થક વાહ, કઈ રીતે પૈસા બચાવવા, બેંકમાં કેટલા મૂકવા અને બેંકમાંથી વધારે પૈસા વાળું થવું હોય તો મારે કઈ રીતે કેટલી જગ્યા ઉપર પૈસાને ઇન્વેસ્ટ કરવા, આ પણ તે મને આઈડિયા આપ્યા. જો કોઈ પણ ફાઇનાન્શિયલ બહુ બધા એક્સપર્ટ હશે ને એમને કદાચ આ વિડીયોની અંદર એવું લાગશે કે આમાં થોડું આવું છે, થોડું આવું છે, તેવું છે, પણ આ સામાન્ય માણસ માટે મગજ ખોલવા માટેનો વિડીયો છે. ઓકે, હવે લાસ્ટ વસ્તુ, તમે પૈસા બચાવ્યા, તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા. હવે હંમેશા જે બુદ્ધિશાળી લોકો છે ને
એ પૈસા જે ઇન્વેસ્ટ કરેલા છે એમાંથી જે આવક આવે છે ને એ વાપરે છે. સાંભળજો પાછા, પૈસા બચાવ્યા તમે, પૈસા બચાવ્યા પછી તમે આ પૈસાને ઇન્વેસ્ટ કર્યા, અને ઇન્વેસ્ટ કર્યા પછી જે આવક થઈ ને એ પૈસા વાપરે ને એ રીચ લોકો, એ બુદ્ધિશાળી લોકો. જે પૈસા સીધા કમાઓ અને સીધા વાપરી નાખો એ લોકો બુદ્ધિશાળી નથી. સાર્થક, પણ હજી એક લાસ્ટ પ્રશ્ન બાકી રહી ગયો કે યાર તું આ બધું કે છે પણ આ બધું તો યાર કઈ સમજાતું નથી. તો તમારે મિડલ ક્લાસ બની લેવાની જરૂર છે, કઈ વાંધો નહીં. પૈસા વાળા થતા રહેશે અને ગરીબ લોકો આ જ મેન્ટાલિટીથી જીવશે, બેંકની અંદર પૈસા રાખી મૂકશે અને ગરીબ થતા રહેશે. ને આનો પ્રૂફ 5000 વર્ષ પહેલા ચાણક્યજીએ આપેલો છે કે સંપત્તિ માત્ર એક જગ્યાએ રાખવી નહીં, એની સમૃદ્ધિ માટે એક આધાર પર ભરોસો રાખવો નહીં. જેમ વૃક્ષે મજબૂત રહેવા માટે અનોખ મૂળનો સહારો લેવો પડે છે, તેમ બુદ્ધિશાળી માણસો પોતાના પૈસા વિવિધ જગ્યાએ વહેંચવા જોઈએ. તમે સમજી શકો છો કે આજથી લઈને 5000 વર્ષ પહેલા ચાણક્યજી જેવા બુદ્ધિશાળી વ્યક્તિ પણ આ કહેતા હોય તો આપણે આ વાત માનવી જોઈએ. અને એટ લાસ્ટ પહેલા એપિસોડની અંદર સમજ્યા ટાઈમ વેલ્યુ, એટલે કે ભાઈ ટાઈમ સેલર વર્સિસ વેલ્યુ ક્રિએટર. બીજા એપિસોડની અંદર સમજ્યા કે આપણે કઈ રીતે કમાવું, કઈ રીતે એને ઇન્વેસ્ટ કરવું ને કઈ રીતે વાપરવું. અને હવે નેક્સ્ટ તમારે આવક કઈ રીતે વધારવી જોઈએ. પણ પહેલો પ્રશ્ન તો એ થાય કે પૈસા આવ્યા ક્યાંથી, કોણ પૈસા બનાવે છે. પૈસાની રમતની અંદર નેક્સ્ટ આપણે સમજીશું કે કઈ રીતે પૈસાની ઉત્પત્તિ થઈ અને દુનિયાની અંદર પૈસા કઈ રીતે કામ કરે છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. આવજો, ધ્યાન રાખજો ને ખૂબ પૈસા કમાજો.